કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે એકદમ ચટાકેદાર રસાદાર આપણે ભરેલા પરવળનું શાક બનાવવાનું છે। તો અહીંયા સરસ મજાનું આપણે 1 ચમચી તલ લઈશું અને અડધી ચમચી વરિયાળી લઈશું। બંને વસ્તુને સરસ મજાનું શેકી લઈશું। તો તમે આ રીતે ભરેલા પરવળ નહીં બનાવે તો અહીંયા 1 ચમચી શેકેલા સિંગદાણા છે તેના ફોતરા કાઢી લઈશું। પછી તેની અંદર વરિયાળીનું તલ નાખી દઈશું। પછી અહીંયા 1 ચમચી ચણાનો લોટ શેકી લઈશું સરસ મજાનું। અને પછી આપણે મિક્સરના બાઉલમાં વરિયાળી સિંગ અને તલને ક્રશ કરી લઈશું। મોટું મોટું ક્રશ કરવાનું છે, ઝીણું નથી કરવાનું। પછી આપણે ચણાનો લોટ શેકે તો તેની અંદર નાખી દેવું। પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી શેકેલો જીરો પાવડર, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું નાખવાનું। પછી તેમાં અડધી ચમચી આમચૂર પાવડર અને ચપટી ગરમ મસાલો નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું। તો અહીંયા કાશ્મીરી મરચું અને કસૂરી મેથી પણ નાખી દીધી છે, અડધી ચમચી। બંનેને મિક્સ કરી દેવાનું। પછી અહીંયા પરવળ લઈ લેવા। પરવળને મેં ધોઈ કાઢ્યા છે। પછી તેની ઉપરની આવી રીતે પતલી પતલી છાલ કાઢી લેવાની। પછી બધી છાલ કાઢ્યા પછી આપણે આ રીતે પરવળને કટ કરી લેવાના છે, ભરવાના છે, એટલે થોડા પરવળ સોફ્ટ લેવા। તો અહીંયા સરસ મજાના પરવળને આપણે ભરી લઈશું। જે મસાલો બનાવ્યો હતો તેની અંદર મેં થોડીક ખાંડ નાખી છે, તમારે નાખવી હોય તો નાખી શકો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા સરસ મજાના આપણા પરવળ પણ ભરાઈ ગયા છે। તો અહીંયા એક તપેલીમાં લગભગ 3 થી 4 ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવી। રાઈ નાખ્યા પછી લસણ નાખવું, પછી જીરું, હિંગ અને હળદર નાખી દેવું। બધી વસ્તુને સરસ મજાનું હલાવી લેવાનું। પછી તેમાં 1 વાટકી જેટલું પાણી નાખી દેવાનું। પાણી ઉકળે એટલે તેમાં ભરેલા પરવળ નાખી દઈશું। અહીંયા લગભગ 1 થી 2 વ્યક્તિ ખાઈ શકે તેટલું પરવળનું શાક છે। પછી આપણે ખાડાવાળી ડીશ લેવાની, તેની અંદર પાણી મૂકવું જેથી ઉપરથી પણ પરવળ આપણા સરસ મજાના ચડી જાય। પછી ખોલીને ચેક કરી લેવાનું। પરવળને આપણે ઊંધા કરી દેવાના। ઊંધા કર્યા પછી પાછું ઢાંકી દેવાનું। પછી પાછું ચેક કરી લેવાનું કે આપણા પરવળ સરસ મજાના ચડી ગયા છે, એકદમ સોફ્ટ છે। પછી જે વધેલો મસાલો હતો તે નાખી દેવાનો અને થોડું પાણી નાખીને આપણે રસાદાર ભરેલા પરવળનું શાક બનાવ્યું છે। તમારે ક્રિસ્પી બનાવવું હોય તો પાણી ન નાખવું। તો આપણું સરસ મજાનું એકદમ ટેસ્ટી પરવળનું શાક ભરેલું તૈયાર થઈ ગયું છે। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું, લાઈક કરવું અને શેર કરવું। મજાનું ભરેલા પરવળનું શાક